પ્રમુખ વાણી. આપણે નાની મોટી કોઈ પણ બીમારીઓ જે થતી હોય ને, એ બીમારીઓ ખોરાક ઉપર જ આધાર રહે છે. એ ખોરાકમાંથી જ ઉત્પન્ન થતી બીમારીઓ હોય છે. અને એ ધારો કે કોઈ બીમાર થાય તો એને સારું કરવું હોય તો દવા લેતા હોય, એની સાથે ચરી પાડવાની પણ જરૂર પડે છે. એક વખતે ચરક ઋષિ પાસે વિદ્યાર્થીઓ આયુર્વેદનો અભ્યાસ કરતા હતા. અને આયુર્વેદનો અભ્યાસ જ્યારે પૂરો થયો ને, ત્યારે એક મોટી સભા રચી અને એમાં આજુબાજુના ગામના બધા માણસો આવ્યા. અને તે વખતે ચરક ઋષિએ શું કર્યું કે બધા આયુર્વેદના જે રહસ્યો હતા ને બધા ખુલ્લા પાડી દીધા. એટલે પેલા ભાવિ વૈદો જે બેઠેલા હતા એ તો રડવા માંડ્યા. પછી સભા પૂરી થઈને બધા આશ્રમમાં આવ્યા ત્યારે ચરક ઋષિએ પૂછ્યું કે તમે કેમ રડતા હતા? એનું કારણ કે આપણે તો હવે બધું અભ્યાસ પૂરો થયો એટલે છૂટું પડવાનું છે, અને ગમે ત્યારે તમારે કઈ જરૂર પડે તો હું છું. તાકે જે અમે એના વિયોગને કારણે છૂટા પડવાના છીએ એને કારણે નતા રડતા. તમે આ બધું બહાર પાડી દીધું ને એના લીધે રડતા હતા કે અમારું કેમ ચાલશે. ત્યારે ચરક ઋષિએ કહ્યું કે સાંભળો, મેં બધું બહાર પાડ્યું તો બરાબર છે, પણ કોઈ ચરી પાડવા વાળા મળશે જ નહીં. મેં જે વાત કરી એ પ્રમાણે પાડવા વાળા જ મોટે ભાગે નહીં મળે. એટલે તમારું તો અઢળક ચાલશે કે જે કોઈ પણ પ્રકારનો વાંધો એની અંદર નહીં આવે. ત્યાર પછી એ લોકોને થોડી ધરપત વળી. હવે મૂળ વસ્તુ શું છે કે આપણને આ શરીર તો મળ્યું છે, એના માટે જ આ આયુર્વેદ છે. પણ મોટો પ્રશ્ન એમાં શું થાય છે કે જે રીતે શરીરનો ઉપયોગ કરવો પડે ને એ રીતે આપણે ઉપયોગ કરતા નથી. ધારો કે આપણે કોઈ નવો બંગલો બનાવ્યો હોય કે ગમે તે હોય, એની મરામત કેટલી કરીએ છીએ. કંઈક તૂટ્યું કર્યું, આ છે તે છે, કઈ નળ બરાબર ન ચાલતો હોય તો એની વ્યવસ્થા કરીએ, બધું કરીએ છીએ. આપણને બધા પ્રકારનું જ્ઞાન છે. આપણે નોકરી ધંધો કરતા હોઈએ, વેપાર કરતા હોઈએ, પોતપોતાના ક્ષેત્રની અંદર દરેકને દરેક પ્રકારનું જ્ઞાન છે. પણ પ્રશ્ન ક્યાં છે કે આ 6.5 ફૂટનું જે માળખું છે ને શરીર, એના વિશે આપણને જેટલું જોઈએ ને એટલું જ્ઞાન નથી. આખી દુનિયાનું જ્ઞાન મેળવ્યું છે, પણ આ જ્ઞાન આપણે આના વિશે આપણને કોઈ પ્રકારનું જ્ઞાન નથી. તો નથી એનું કારણ શું કે આપણે એના તરફ કાયમ માટે બેદરકાર રહ્યા છીએ, એટલા માટે એનું જ્ઞાન નથી. તો એની સમજવાની જરૂર છે કે આપણને આ શરીર મળ્યું તો છે, હવે શેને માટે મળ્યું છે? કોઈ વસ્તુ આપણે ખરીદીએ કે કોઈ આપણને કોઈ વસ્તુ ભેટ આપે તો એનું કઈ રહસ્ય તો હોય ને. તો ભગવાને આપણને આ મનુષ્ય દેહ આપ્યો છે, એનું કઈ રહસ્ય તો હોય ને. તો રહસ્ય શું છે? ભગવાનની ભક્તિ કરવી એ મૂળ રહસ્ય છે. બાકી તો આ બીજા પશુ પક્ષી ને પ્રાણીઓના તો બધા ઘણા છે, બધાને ખાવા પીવાનું મળે છે. આપણે તો નોકરી ધંધો કરીએ, વેપાર કરીએ, દાખલો કરીએ ત્યારે મળે છે, પણ પેલા લોકોને તો કશું નથી કરતા તોય મળે છે ને. સામાન્ય દોડા દોડી કરે તો એ લોકોને બધું પ્રાપ્ત થાય છે. તો એ લોકો મને આપણામાં વિશેષતા શું છે? આપણને ભગવાને બુદ્ધિ આપી છે અને આપણને આ મનુષ્ય દેહ આપ્યો છે, એનું કઈ રહસ્ય તો હોય ને. અને એ પાછું આપણે કેટલા વિલંબને અંતે મળ્યો છે. ત્યારે તો શાસ્ત્રોમાં કહ્યું છે કે દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ મળ્યો છે, કે જે પૈસા ખર્ચતા પણ ન મળી શકે આ દુનિયાની અંદર એવી કોઈ વસ્તુ હોય ને એને દુર્લભ કહેવાય. આપણે આ સમુદ્ર છે આખો, એ સમુદ્રની અંદર કેટલું બધું પાણી છે, પણ એ સમુદ્રના પેટાળની અંદર એક કાચબો હોય અને એક 10x10ની એક રીંગ દરિયાની અંદર નાખો. હવે એ રીંગ તો સ્થિર તો હોય જ નહીં, ફરતી જ રહે મોજાની સાથે સાથે. પણ એ કાચબો જે છે ને 10,000 વર્ષે એક વખત ઉપર આવે છે. અને જ્યારે ઉપર આવે ને રીંગની વચ્ચે જ્યારે કાચબો આવે ને ત્યારે મનુષ્ય દેહ મળે છે. તો વિચાર કરો કે આટલા વિલંબના અંતે આપણે આ મનુષ્ય દેહ મળ્યો છે, તો એની કિંમત સમજ્યા વગર આપણે બીજી બાબતોમાં દોડધામ કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ આના વિશે કોઈ આપણે વિચાર કરતા નથી. તો આના વિશે વિચાર કરવાની જરૂર છે કે આને સચવાય કેવી રીતે, આનું ધ્યાન કેવી રીતે રાખવું. તો શાસ્ત્રની અંદર લખ્યું આહાર એ જ ઔષધ. આહાર છે ને એ જ મોટી મોટી દવા છે. તો એ દવા બનતી કેમ નથી?
અને દવાના બદલે રોગ થાય છે. રોગ તો થવા જ ના જોઈએ ને જો એ ઔષધો જ હોય તો. અને ઔષધ તો આપણે લઈએ છીએ દરરોજ, સવાર બપોર ને સાંજ, સવારે નાસ્તો કરીએ, બપોરે જમીએ, રાત્રે જમીએ, તેમ છતાં પણ રોગ કેમ થાય છે? આહારે જ ઔષધ થયું કયું હોય તો રોગ તો ન થવો જોઈએ ને. પણ તો પાછું બીજું સૂત્ર છે કે ખોરાકને પીવો ને પ્રવાહીને ખાઓ. ખોરાકને એટલો પીવો, એટલો ચાવો કે મોઢામાં લિક્વિડ થઈ જાય. અને લિક્વિડ થઈ ગયો જે આહાર હોય એ આપણે ઘૂંટડો ઉતારીએ અને જઠરમાં જેવો પડે ને એવો તરત જ પાચક રસો ઝરવાના ચાલુ થાય છે. તો એ પાચક રસો ઝરે ને એ ખોરાકને સંપૂર્ણ 100% પચાવી નાખે છે. પણ એ ક્યારે કે બરાબર ચાવીને લિક્વિડ થયો હોય તો એ ખોરાકને પચાવે છે. હવે પ્રવાહીને ખાઓ એટલે ગરમ દૂધ હોય, ગરમ ચા હોય, એ આપણે કેવી રીતે લઈએ છીએ એ રીતે લઈએ એને પ્રવાહીને ખાધું કહેવાય. એટલે આ સિદ્ધાંત આપણે લગભગ મોટા ભાગના જોઈએ ને તો 90% 95% પાળતા જ નથી. એના લીધે જ આ ડોક્ટરોની સંખ્યા વધી છે, હોસ્પિટલોની સંખ્યા વધી છે. હવે આપણને બીજો પ્રશ્ન થાય કે ખોરાક તો આપણે ખાઈએ છીએ, બધું કરીએ, પણ ખોરાકમાં પણ બે પ્રકારના માણસો છે. એક મહેનત કરે છે, રાત દિવસ મજૂરી કરે છે, અને બીજા બેઠાડું જીવન છે. તો જે મજૂરી કરે છે ને, રાત દિવસ ગુણીઓ ઉપાડે છે, આપણે ગોડાઉનની અંદર જોયું હોય કે સવારથી સાંજ સુધી મનુષ્ય જે મજૂરો હોય છે ને એ લોરી ખાલી કરે છે, ગુણીઓ ઉપાડે છે, 5-5 મણની ગુણી. હવે એના ખોરાકમાં ને આપણા ખોરાકમાં ફેર શું છે? એને શું મળે છે? શું રોટલો મળે છે? કદાચ ઘરેથી છાશ લાવ્યો હોય તો એ છાશ મળે, અથવા તો મરચું લે અને એ જ લેતો હોય ને પાણી પીતો હોય અને રોટલો ખાતો હોય. એ બીજું તો સારું એને મળતું ના હોય, મિષ્ટાન કે ગળપણ તો એને 12 મહિને કદાચ કોઈ આપે ને એકાદ વખત જો કંઈ ખાવાનું મળતું હોય તો. બાકી તો દરરોજનું રૂટીન આ જ છે અને રોટલા ને એ જ. તેમ છતાંય 5 મણની ગુણી ઉપાડી અને આઘી પાછી કરે છે ટ્રકોમાંથી. તે પાછી એક ટ્રક નહીં, સવારથી સાંજ સુધી ખાલી કરે છે, તો એ થાકતો નથી, જરાય થાકતો નથી અને કામ કરે જ રાખે છે. જ્યારે આપણે 5 કિલો કે 10 કિલો લઈને થોડા 100 મીટર સુધી જઈએ તો ખભાને બધું દુખે, હાથ દુખે. તો એનું કારણ શું? એ જે ખાય છે ને રોટલો ને એ મરચું કે જે કઈ જોડે ખાતા હોય, ગોળ પણ લેતા હોય શક્તિવર્ધક, તો એને બધું મહેનત કરવાને લીધે પાચન થઈ જાય છે. Thank you for watching. For more spiritual videos, please subscribe to the Pramukh Vani YouTube channel. Jai Swaminarayan.